નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં ખૂબ ખૂબ સ્વાગત છે. શિક્ષણ, હા, શિક્ષણ જ એક એવું હથિયાર છે જે આખી જિંદગી બદલી શકે છે. પણ જરા વિચારો, જો આ ભણતર અધવચ્ચે જ અટકી જાય તો શું? બસ, આજે આપણે એક એવી જ અદ્ભુત અને ખૂબ જ ઉમદા સામાજિક પહેલ વિશે વાત કરવાના છીએ. આ પહેલનો મુખ્ય હેતુ એવી દીકરીઓને ફરીથી શિક્ષણના પ્રવાહમાં પાછી લાવવાનો છે જેમણે કોઈ કારણસર પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હોય. ખરેખર, આ વિષય મારા હૃદયની બહુ જ નજીક છે અને મને ખાતરી છે કે આખી વાત સાંભળીને સૌને ખૂબ જ પ્રેરણા મળશે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. તો ચાલો આ વિષયમાં ઊંડાણપૂર્વક ઉતરીએ એક બહુ જ મહત્વના સવાલ સાથે. જ્યારે કોઈ દીકરીનું ભણતર અધવચ્ચે અટકી જાય છે ત્યારે ખરેખર શું થાય છે? આ માત્ર કોઈ સ્કૂલ છોડવાની સામાન્ય ઘટના નથી હોતી. ના, બિલકુલ નહીં. હકીકતમાં તે ભવિષ્યના સપનાઓ પર વાગી ગયેલું એક મોટું પૂર્ણવિરામ બની શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે ધોરણ 10 કે 12ની બોર્ડની પરીક્ષાઓ કરિયર માટે કેટલો મોટો ટર્નિંગ પોઈન્ટ હોય છે, ખરું ને? પણ કોઈ સામાજિક, આર્થિક કે કૌટુંબિક મજબૂરીના કારણે જ્યારે કોઈ દીકરી આ પરીક્ષાઓ પહેલાં જ ભણવાનું છોડવું પડે ત્યારે તે કેટલી મોટી પ્રતિભાનો વેડફાટ છે. ખરેખર, એ પરિસ્થિતિ પ્રત્યે આપણને સહાનુભૂતિ થાય છે. પણ અહીં એક જબરદસ્ત આશાનું કિરણ પણ છે. એક એવી નવી શૈક્ષણિક તક જે આ અધૂરા સપનાઓને પૂરા કરવાનો નવો રસ્તો બનાવે છે. અને એ જબરદસ્ત ઉકેલનું નામ છે હેપી ટુ હેલ્પ ઇનિશિયેટિવ. નામ સાંભળતા જ ખ્યાલ આવી જાય છે ને? આ એક એવી જબરદસ્ત ઝુંબેશ છે જે મદદ કરવા માટે હંમેશા એની ટાઈમ તૈયાર છે. જુઓ, આ કોઈ રૂટીન કે સામાન્ય શૈક્ષણિક પ્રોગ્રામ નથી. આ સંપૂર્ણપણે મહિલા સશક્તિકરણ અને મફત શિક્ષણ પર ફોકસ કરતું એક ડેડિકેટેડ કેમ્પેઇન છે. એવું સમજો કે આ એક મજબૂત પુલ છે. હા, એક એવો સ્વાગત કરતો પુલ જે ભણતર છોડી ચૂકેલી દીકરીઓને ફરીથી જ્ઞાનના માર્ગ સાથે જોડી દે છે. સમાજમાં એવી કેટલીય દીકરીઓ છે જે ફરીથી ભણવા તો માંગે છે પણ સાચું માર્ગદર્શન કે આર્થિક ટેકાના અભાવે અટવાઈ જાય છે. બસ હેપી ટુ હેલ્પ આ જ ગેપ પૂરો કરે છે અને એમને એકદમ સેફ અને પોઝિટિવ વાતાવરણ આપે છે. હવે આ માહિતી વિશે ખરેખર રસપ્રદ બાબત એ છે કે આ પ્રોગ્રામની ઓફર એકદમ ક્લિયર અને ટાર્ગેટેડ છે. અહીં 3 મુખ્ય વાતો પર પૂરું ફોકસ છે. પહેલું, આ ખાસ કરીને એવી જ દીકરીઓ માટે છે જેઓ ભણતી ઉઠી ગઈ છે. બીજું, સૌથી ક્રિટિકલ એવા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી પર અહીં પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે. અને ત્રીજું, જે કદાચ સૌથી વધારે અગત્યનું છે, આ બધું જ માર્ગદર્શન અને કોચિંગ 100% મફત આપવામાં આવે છે. જી હા, બિલકુલ ફ્રી. આનો સીધો મતલબ એ થયો કે ભણવાના રસ્તામાં આવતા પૈસાના તમામ મોટા પહાડો અહીં એકદમ ગાયબ થઈ જાય છે. ઘણીવાર તો ફી ન ભરી શકવાના ડરથી જ ભણવાનું પડતું મુકાય છે. પણ આ પહેલ ગેરંટી આપે છે કે પૈસાની કમીના કારણે કોઈપણ દીકરી બોર્ડની પરીક્ષા આપવાથી ક્યારેય વંચિત ન રહી જાય. અહીં દેખાતો આ 13નો આંકડો, આ કોઈ નાની સૂની વાત નથી હો. આ આંકડો બહુ જ પાવરફુલ રીતે બતાવે છે કે આ પહેલ કેટલી મજબૂત છે. આ કોઈ ગઈકાલે શરૂ થયેલો કે શોર્ટ ટર્મ પ્રોજેક્ટ નથી. આ કમાલનો શૈક્ષણિક કાર્યક્રમ હાલમાં તેની કામગીરીના સફળતાપૂર્વક 13મા વર્ષમાં પ્રવેશી ચૂક્યો છે. જરા વિચારો, સતત 13 વર્ષ સુધી સમાજમાં એકદમ ફ્રીમાં શિક્ષણ આપવું એ કોઈ નાની સિદ્ધિ છે? બિલકુલ નહીં. આટલો લાંબો સમયગાળો લોકોમાં એક જબરદસ્ત વિશ્વાસ અને વિશ્વસનીયતા ઊભી કરે છે. જ્યારે કોઈ સંસ્થા આટલા લાંબા સમયથી જમીન પર કામ કરતી હોય ને ત્યારે ખબર પડે કે એમનું ડેડિકેશન કેટલું અડગ છે. આ 13 વર્ષોમાં કેટલીય દીકરીઓનું આખું ભવિષ્ય બદલાઈ ગયું હશે એ વિચાર માત્રથી જ ખૂબ આનંદ થાય છે. તો હવે સૌથી મોટો સવાલ એ થાય કે આ જબરદસ્ત સુવિધાનો લાભ લેવો કેવી રીતે? હવે આપણે આ એક્સપ્લેનરના સૌથી મહત્વના અને એક્શન ઓરિએન્ટેડ ભાગમાં પહોંચી ગયા છીએ. ઘણીવાર એવું થતું હોય છે કે લોકોને સ્કીમ વિશે તો ખબર હોય પણ એનો લાભ લેવાની પ્રોસેસ એટલી બધી અઘરી હોય કે લોકો કંટાળીને પાછા હટી જાય. પણ અહીં એવું બિલકુલ નથી. અહીં ભણતર ફરી શરૂ કરવા માટેનું પહેલું સ્ટેપ લેવું એકદમ સરળ રાખવામાં આવ્યું છે. માતાપિતા, વાલીઓ કે સમાજના કોઈ પણ વ્યક્તિ માટે આ સંસાધન સુધી પહોંચવું સાવ ઇઝી છે. કોઈ જાડી ફાઇલો નથી બનાવવાની કે કોઈ લાંબી લાઈનોમાં ઊભા નથી રહેવાનું. બસ મદદ સાવ નજીક જ છે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આખી વાત કેવી રીતે આગળ વધે છે. આ માટે બસ એકદમ સિમ્પલ 2 જ સ્ટેપની પ્રોસેસ છે. પહેલું સ્ટેપ, નરેશ સરનો કોન્ટેક્ટ નંબર સેવ કરવાનો છે, જે છે 9687345739. હું ફરીથી બોલું છું, 9687345739.
અને બીજું સ્ટેપ એમની સાથે જોડાવા માટે બસ એક નાનકડો વોટ્સએપ મેસેજ કરવાનો છે ને સાવ સહેલું. આજના ડિજિટલ જમાનામાં જ્યાં વોટ્સએપ તો બધે જ હોય છે, ત્યાં આનાથી સિમ્પલ રસ્તો તો બીજું શું હોઈ શકે? નરેશ સર અને એમની ટીમ સાથે જોડાવા માટે જરૂરિયાતમંદ દીકરીઓએ માત્ર એક મેસેજ કરવાનો છે અને બસ એમના નવા શૈક્ષણિક સફરની શાનદાર શરૂઆત થઈ જશે. જો આ આખી જ વાતને એક જ વાક્યમાં કહેવી હોય ને તો આ વિચાર એકદમ પરફેક્ટ છે. મફત શિક્ષણ અને મહિલા સશક્તિકરણ ભવિષ્ય બદલી શકે છે. ખરેખર, જ્યારે કોઈ દીકરી સ્કૂલ છોડે છે ને ત્યારે એને જિંદગીની કોઈ ફાઇનલ નિષ્ફળતા માનવાની બિલકુલ જરૂર નથી. એને બસ સફળતાની બીજી મોટી તક પહેલાંનો એક નાનકડો બ્રેક જ સમજવો જોઈએ. હેપી ટુ હેલ્પ જેવી પહેલ એ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે કે સાચા સમયે મળેલું થોડું પ્રોત્સાહન અને સાચું માર્ગદર્શન કોઈની આખી જિંદગીનો ટ્રેક બદલી શકે છે. આ વાત માત્ર કોઈ બોર્ડની પરીક્ષા પાસ કરવા પૂરતી સીમિત નથી. આ તો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મેળવવા અને સમાજમાં સન્માનભેર ઊભા રહેવા વિશે છે. આજના આ એક્સપ્લેનરના અંતમાં ચાલો એક બહુ જ ઊંડા અને વિચારતા કરી દે એવા સવાલ સાથે છૂટા પડીએ. જો આ માત્ર એક વોટ્સએપ નંબર, માત્ર એક નંબર એવા લોકો સુધી પહોંચાડવામાં આવે જેમને એની સૌથી વધારે જરૂર છે, તો કેટલા ભવિષ્ય ફરીથી લખી શકાશે? વિચારો જરા. આ એક એવો સવાલ છે જે આપણા સૌના મનમાં ગુંજવો જોઈએ. સાચી શૈક્ષણિક માહિતી શેર કરવીને એ પણ એક બહુ મોટી સમાજસેવા જ છે. કદાચ માત્ર એક નાનકડો મેસેજ ફોરવર્ડ કરવાથી કોઈના ઘરની દીકરીનું જીવન નવી ઊંચાઈઓ આંબી શકે છે. આના પર ચોક્કસથી વિચાર કરજો. આ અદ્ભુત અને પ્રેરણાદાયક શૈક્ષણિક પહેલના એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.